ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત વોટ ચોરી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાહદારીઓ પાસેથી સહી કરાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આજે સમગ્ર ભારતમાં રાહુલ ગાંધીજી દ્વારા 3 ઓક્ટોબરથી વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત જે આખા દેશમાં સરકારની અને ચૂંટણી પંચની મિલીભગતથી જે વોટ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે, લાખો હજારો મત એક વિધાનસભામાં ડુપ્લિકેટ છે, જે એક એડ્રેસ પર 100 લોકો રહે છે। આ બધું કાવતરા કરી અને જે આ લોકો સીટ લઈ અને આવું કરી અને જે કંઈ ચોરી કરી અને સત્તા પર બેઠ્યા પછી કોઈ પણ નાગરિકને સારી સુવિધા નથી આપતા, ભ્રષ્ટાચાર કરે છે। જ્યાં હોય ત્યાં ખાડા, બ્રિજો તૂટી જાય, આ બસ કારણ કે એમને ખબર જ છે કે આપણે ચોરી કરીને જીતવાના જ છે, આપણે પબ્લિકના કોઈની જરૂર છે નહીં। માટે એ અભિયાન જે રાહુલ ગાંધીજી આખા દેશમાં ચાલુ કર્યું છે તેના સમર્થન અંતર્ગત આજે અમે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા જકાત નાકેથી અમે આ બધા વચ્ચે જઈ બજારમાં જઈ અને આ ઝુંબેશ ચાલુ કરી છે।